નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં. મારું નામ છે રેહાન જુનેજા. આજે આપણે જે માંડવી તાલુકાનો જે વિજયસાગર ડેમ છે એની મુલાકાત લઈ રહ્યા છે, જે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. 15 દિવસ થઈ ગયા છે ઓવરફ્લો થઈ ચૂક્યો છે, પણ આપણે આજે મુલાકાત લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે ઘણા ગામડાનું પાણી અહીંયા આવે છે, અને અહીંયા તમે જોઈ શકો છો ઓગને છે, આ એનો છે વિસ્તાર છે, ઓગને છે અહીંયાથી. અને વરસાદની વાત કરીએ તો વરસાદ ત્યાં ઉપરવાસમાં ચાલુ છે, એના કારણે પાણીની આવક છે એ જોરદાર થઈ રહી છે. અત્યારે પણ પાણી ચાલુ છે, અને આવનારા દિવસોની વાત કરીએ તો વરસાદનો રાઉન્ડ છે હજુ 21 તારીખ સુધી તો આ કન્ટિન્યુ વરસાદ છે, પણ જોરદાર રાઉન્ડની વાત કરીએ તો એ આવી રહ્યો છે લગભગ 26-27 તારીખ આસપાસથી, જે લગભગ 1-2 દિવસમાં આપણી ચેનલ પર વિડીયો આવશે. અને આગોતરું અંદર તો આપી દીધું છે. આપણે જણાવ્યું હતું કે 19-20-21 તારીખ આસપાસ એક નાનકડો વરસાદનો રાઉન્ડ આવશે, તો એ પ્રમાણે વરસાદ કાલથી ચાલુ છે. અહીંયા તો જો કે અત્યારે વરસાદના વિરામ છે, પણ ઉપરવાસમાં વરસાદ છે એના કારણે પાણીની આવક સારી જોવા મળી રહી છે. અને 10-15 દિવસ થઈ ગયા ડેમ ઓવરફ્લો છે, પણ આપણે આજે મુલાકાત એની કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં 26-27 તારીખ આસપાસથી વરસાદની ગતિવિધિ વધી શકે છે. કયા કયા વિસ્તારોમાં વધશે એ હવે આપણે આવનારા દિવસોમાં માહિતી આપીશું. પણ અત્યારે એવું ફાઇનલ માનીને ચાલુ કે વરસાદનો રાઉન્ડ છે આવનારા દિવસોમાં આવશે, અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે. અત્યારે જે છે એ છૂટાછવાયા વિસ્તારમાં છે, લોટરી મુજબ રાઉન્ડ છે. જ્યાં પડશે વરસાદ ત્યાં સારો પડશે, અને જ્યાં ન પડશે ત્યાં અમુક વિસ્તાર કોરા અને બાકાત પણ રહી જશે. એને આપણે સાર્વત્રિક નથી ગણતા. સાર્વત્રિક કોને કહેવાય કે બધા વિસ્તારોમાં એક સાથે વરસાદ હોય, મતલબ કે અહીંયા વરસાદ હોય તો આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ હોય. તો એ પ્રમાણે 26-27 તારીખ આસપાસ વરસાદ આવે એવી શક્યતા છે. તો પાણીની આવકમાં પુષ્કળ પ્રમાણમાં વધારો થશે. અને અત્યારે આ ઓગને છે, અને તમે જોઈ શકો છો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભારે પાણીની આવક અહીંયા જોવા મળી રહી છે. અને હજી પણ 24 થી 48 કલાકમાં વરસાદ છે એ સારામાં સારા થઈ જશે. કોઈ જાતનો ટેન્શન નથી. જ્યાં થશે ત્યાં વરસાદ છે સારા થઈ જશે. પરંતુ જે ભારે વરસાદના રાઉન્ડ છે એ જોરદાર વરસાદ છે, એ 26-27 તારીખથી લઈ અને જુલાઈના એન્ડથી લઈને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જોરદાર વરસાદ છે. અત્યારે જે રાઉન્ડ આવે એના બધા કરતાં વરસાદનો રાઉન્ડ છે આ જોરદાર હશે. અને અનેક વિસ્તારોમાં જળાશય ફૂલ થઈ જાય અને બધા કોઈ જાતની પાણીની તકલીફ છે એ દૂર જ થઈ જશે. એવા પ્રકારના વરસાદ છે જોવા મળશે. તો તમને અંદાજ તો આવી ગયો હશે કે કેવા વરસાદ હોય. અત્યારે જે રાઉન્ડ આવે એના કરતાં બધા કરતાં વધુ હશે. શક્ય પણ છે કે અતિવૃષ્ટિ થઈ શકે. અતિવૃષ્ટિ શું હોય છે કે એમાં 24 કલાકની અંદર વરસાદ છે એ 25-30 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. એમાં અતિવૃષ્ટિ ગણવામાં આવે છે. 20 થી લઈ અને 30 ઇંચ જે વરસાદ થાય 24 કલાકમાં એને આપણે અતિવૃષ્ટિ ગણવામાં આવે છે. એમાં નુકસાન ખૂબ પ્રમાણમાં થાય, પણ આ અતિવૃષ્ટિ છે હવે જુલાઈ મહિનામાં જોવા મળતી જ હોય છે. એનો સૌથી વધારે જે ભોગ છે એ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારો છે. ત્યાં અતિવૃષ્ટિ છે વધુ જોવા મળતી હોય છે, જે જુલાઈ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં જોવા મળતી હોય. તો આ વર્ષે પણ અનુમાન છે કે જુલાઈના એન્ડ અથવા ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદ જોરદાર હશે. અને એક જોરદાર વરસાદનો રાઉન્ડ છે અતિવૃષ્ટિવાળો, એ સપ્ટેમ્બરમાં પણ આવી શક્યતા છે. ઓગસ્ટમાં વરસાદ કદાચ પહેલા જે 15 દિવસ છે એમાં વરસાદ થોડો ખેંચાઈ શકે, પરંતુ ઓગસ્ટના એન્ડથી લઈને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે. અત્યારે આપણે આની વાત કરીએ તો આ પાણીની આવક છે અત્યારે પણ સારી છે. 10-15 દિવસ થઈ ગયા એના પ્રમાણે પણ પાણીની આવક સારી ચાલુ છે. અને ઉપરવાસમાં એનો મતલબ છે કે ભારે વરસાદ, કે અત્યારે તો અહીંયા વરસાદનો વિરામ છે, પણ વરસાદની આવક સારી છે. પણ હજુ પણ એવી ઉમ્મીદ છે કે 24 થી 48 કલાક છે એ કચ્છ માટે ભારે છે. તો એના કારણે અહીંયા પણ પાણીની આવકમાં વધારો થાય એવી શક્યતા માની રહ્યા છે આપણે. તો આ પ્રમાણે પાણીની આવક છે સારી એવી ચાલુ છે. આજે આપણે અહીંયા મુલાકાત કરી રહ્યા છે વિજયસાગરની. જો કે કચ્છમાં પણ એનો 2 થી 3 નંબરમાં ડેમનું નામ આવે છે કે આ મોટો ડેમ છે. 2 થી 3 નંબરનો મોટો ડેમ આ છે. સૌથી મોટો છે એ કચ્છનો ભુજ આસપાસ ડેમ છે, એ સૌથી મોટો ડેમ છે. રુદ્રમાતા આ પણ બીજા 3જા નંબર ઉપર આવે છે. અને પાણીની આવક છે સારી એવી ચાલુ છે. અત્યારે પણ 10-15 દિવસ થઈ ગયા એ પ્રમાણે પણ વરસાદે 8-10 દિવસ વિરામ લીધો, તો એ પ્રમાણે પણ પાણી તો ચાલુ જ છે. ઉપરવાસમાં સારા વરસાદ હશે એના કારણે પાણી ચાલુ છે. અને આવનારા દિવસોમાં વરસાદ છે એ સારા જ થશે. મળીશું નવી અપડેટ સાથે કાલે. ત્યાં સુધી બધાને આભાર.